એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાલિતાણાના તાડા રોડ પર બુઢણા ગામે આવેલો કોઝવે તૂટી ગયો છે। કોઝવે તૂટતા હોય તેવો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। તો હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે। આ કોઝવે તૂટતો હોય તેવા દ્રશ્યો આ વિડીયોમાં જોઈ શકાય છે। સ્થાનિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે, જ્યાં કોઝવે તૂટી પડ્યો છે। પાલિતાણાના તાડા રોડ પર બુઢણા ગામે આવેલો આ કોઝવે છે, જે પાણીના પ્રવાહના કારણે તૂટી પડ્યો છે। નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદના કારણે। કોઝવે તૂટ્યો હોય તેવા લાઈવ વિડીયો સામે આવ્યા છે। આ કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે। હાલ નદી બંને કાંઠે વહી રહી છે। ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ કોઝવે તૂટી પડ્યો છે। સ્થાનિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે। પાલિતાણાના તાડા રોડ પર બુઢણા ગામે આવેલો આ કોઝવે છે, જે પાણીના પ્રવાહના કારણે તૂટી પડ્યો છે। નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદના કારણે આ કોઝવે તૂટી પડ્યો છે અને નદીમાં નવા નીરની આવક થઈ છે। સંવાદદાતા અરવિંદ જોડાયા છે। અરવિંદ, શું જાણકારી? ચોક્કસ કૃષ્ણા, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ સતત અવિરત વરસાદ પડી રહ્યો છે। આમ તો બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ ભાવનગર જિલ્લામાં જોવા મળી છે। ભાવનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ વિસ્તારોમાં જે સ્થાનિક રોડ રસ્તા છે, ત્યાં સ્થાનિક પૂર આવી જવાના કારણે મોટાભાગના જે રોડ રસ્તાઓ છે બંધ થયા છે। ખાસ કરીને જે એક વિડીયો સામે આવ્યો છે તે પાલિતાણા રોડ પરનો છે। બુઢણા ગામ નજીક જે કોઝવે છે, સ્થાનિક નદીમાં ઘોડાપુર આવવાના કારણે કોઝવે સંપૂર્ણ તૂટી ગયો છે અને જ્યારે કોઝવે તૂટ્યો તે સમયે જ કોઈ વ્યક્તિ દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે સ્થાનિક પાસે માહિતી મળી રહી છે તે પ્રમાણે નદીમાં પણ સતત અવિરત પાણી ચાલુ છે, જેના કારણે પાલિતાણા તાણા જવાનો રસ્તો સંપૂર્ણપણે હાલ બંધ થઈ ગયો છે। જી, આભાર।